વડોદરાની પૂરગ્રસ્ત વડોદરા કે જ્યાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં સ્થિતિ નથી પડી થાળે પૂરગ્રસ્તોની વારે પહોંચી રહ્યા છે ભાજપ કોંગ્રેસના નેતાઓ। ત્યારે સમા વિસ્તારમાં ભાજપ કોંગ્રેસના નેતાઓની વચ્ચે બોલાચાલી થઈ। અમીબેન રાવત અને વર્ષા વ્યાસની વચ્ચે બરોબરની શાબ્દિક ટપાટપી થઈ। બંને નેતાઓ સામસામે આરોપ અને પ્રત્યારોપ કરતા રહ્યા તો બીજી તરફ કાર્યકર્તાઓએ નારેબાજી કરી અને વિરોધ નોંધાવ્યો। પાણી ઓસર્યા નથી, હજુ સામાન્ય જનજીવન રાબેતા મુજબ થયું નથી, ત્યાં નેતાઓ આમને સામને આવી અને બોલાચાલી કરતા હોય તેવી ઘટના વડોદરામાંથી સામે આવી છે। અમીબેન રાવત અને વર્ષાબેન વ્યાસની વચ્ચે બોલાચાલી થઈ। તો વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટર અમીબેન રાવત આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અમીબેન, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં। આપના શહેરમાં સ્થિતિ હજુ રાબેતા મુજબ થઈ નથી, હજુ પણ લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે, એ વચ્ચે તમે આમ જનતાની વચ્ચે બોલાચાલી કરો બેન, આ તો યોગ્ય નથી। એની પાછળનો હેતુ સમજવાની જરૂર છે। જી, જે વિસ્તારમાં ઇસ્યુ થયો ત્યાં ભૂખી કાચની ઉપર ખૂબ મોટા પ્રમાણમાં દબાણો થયા છે। કાલે અમારા ત્યાંના સ્થાનિક નેતાઓ અને કાઉન્સિલરે ભેગા થઈને દબાણ પરથી તોડી કાઢ્યા, જેથી આજુબાજુના સોસાયટીના પાણી એ ચેનલ ભૂખી કાચમાંથી જાય। એ આજે જ્યારે ત્યાં અમે મુલાકાત લીધી તો એ વિસ્તારોમાં હજી બી પાણી હતા, સ્વાભાવિક રીતે પાણી હતા અને લોકોની ભીડ હતી, એટલે અમે ત્યાં જોયા તો ત્યાં પર ચેનલ તોડતા હતા ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર અને કોર્પોરેશન ભેગા થઈને, અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ત્યાં ઉભા હતા। જોઈને અમે ટર્ન લઈને પાછા જતા હતા તો ત્યાંના સ્થાનિક કાઉન્સિલરે અમને ઉભા રાખીને કહ્યું કે બેન, આ યોગ્ય ના કહેવાય કે તમારા કાઉન્સિલર આવીને અમારા વિસ્તારમાં આ રીતના દબાણ દૂર કરે। હવે જ્યારે લાખો લોકો પાણીમાં ગરકાવ હોય, આના પહેલા એ અમારા વોર્ડમાં હતું તો ત્યાંના સ્થાનિકોએ અમારા કાઉન્સિલરને જાણ કરી હશે અને અમારા કાઉન્સિલરે ત્યાં જઈને દબાણ દૂર કર્યા અને લોકોને પાણીમાંથી બચાવવાના પ્રયત્ન કર્યા। આમાં રાજનીતિ, અમારો તમારો વિસ્તાર ને આ બધી વાતો કરતા હતા, એટલે મેં એમનું ધ્યાન દોર્યું કે આ જે દબાણ થયા છે, જે કાંસો બન્યા છે, ભારતીય જનતા પાર્ટીએ દબાણ ભ્રષ્ટાચાર કરીને ઉભા કરેલા બિલ્ડરોને બેનિફિટ કરવા માટેના એનું જીવતો જાગતો નમૂનો છે। આ વાત સાંભળીને ત્યાંના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હતા એ લોકો ઉશ્કેરાઈ ગયા અને ભાજપ કોંગ્રેસ કરીને એ લોકોએ નારાબાજી કરી અને આ ઇશ્યુ થઈ ગયા। જી, અમીબેન આપ જોડાયેલા રહેજો। રાહુલજીના કારણે આ દબાણ થયા છે, રાહુલજીની કારણે આ પૂરની તકલીફો થઈ છે, રાહુલ ગાંધીના લીધે। અમીબેન આપ જોડાયેલા રહેજો, આપણી સાથે વર્ષાબેન પણ જોડાઈ ગયા છે। વર્ષાબેન, આ શાબ્દિક બોલાચાલી થઈ તમારી વચ્ચે અને કોંગ્રેસના અમીબેનની વચ્ચે, સમગ્ર પ્રકરણ શું હતું અને જે રીતે અમીબેને કહ્યું છે કે અમે તો દબાણ હટાવવાની વાત કરી અને બોલાચાલીમાં પરિવર્તિત થઈ ગઈ ઘટના? જી વર્ષાબેન, આપને મારો અવાજ મળી રહ્યો છે? હાજી ભાઈ। જી વર્ષાબેન, આ સમગ્ર ઘટનાને લઈ અને ઘટના શું હતી અને અમીબેને કહ્યું એ રીતે અમે તો દબાણ હટાવવાની વાત કરી અને બોલાચાલી થઈ, આપ શું પ્રતિક્રિયા આપી રહ્યા છો? મારી પ્રતિક્રિયામાં ચોક્કસ હું ભાઈ એ કહીશ કે જ્યારે વિસ્તારમાં 3 દિવસથી પાણી હોય સતત અને સતત અમારા કોર્પોરેટરો એ લોકો ખાલી આવે અને બોલે એ પહેલા તો સવારે 8 વાગે તોડી નાખેલું, આગલા દિવસના 8 વાગે, તે પછી હજી પણ પાણી ન ઉતર્યું, તો જ્યાંથી અમે અનુભવી વ્યક્તિ હોય એની થોડી માહિતી લીધી, લોકોનો અનુભવ લીધો અને એ રીતે આગળ અમે કામગીરી કરી રહ્યા હતા અને એ વખતે એમની ગાડી પસાર થઈ અને મન ફાવે એવું બોલવું। લોકોને એક જ વસ્તુ હતું કે અમને અત્યારે નિરાકરણ જોઈ છે, અમને આ વસ્તુ અત્યારે નથી જોતી, એટલે લોકોએ જ એવું કીધું કે બેન, આવી વસ્તુ અત્યારે બોલવાની રહેવા દો, અમીબેન તમે અહીંથી જતા રહો અને આ લોકોને કામ કરવા દો, કારણ કે અમારે વસ્તુ એક જ છે કે અમને કામ જોઈ છે અને નિરાકરણ જોઈ છે। અને એ વખતે એમને ખોટા ને ખોટા આક્ષેપો જે કરવા, લોકોને કામ સાથે મતલબ હોય છે, સામે આક્ષેપોનો મતલબ નથી, માટે અમે કીધું કે પ્લીઝ બેન, અમને અમારું કામ કરવા દો। અમને અત્યારે એક જ વસ્તુ છે કે લોકો જે હેરાન થયા છે એનો જલ્દીથી નિરાકરણ। બિલકુલ વર્ષાબેન, બિલકુલ અમીબેન, વર્ષાબેન કહી રહ્યા છે કે તમે કામમાં અડચણ ઊભી કરતા હતા, સત્ય છે આ વાત? હું ત્યાંથી ટર્ન લઈને કામ ચાલતું હતું એટલે ખુશ થઈને લોકોને હાથ કરીને હું પાછી જતી હતી। ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર્સ ને કાર્યકરોએ મને ત્યાં ઉભી રાખી અને આગલા દિવસના એપિસોડની ફરિયાદ કરી, વેરેજ કોંગ્રેસના વોર્ડમાં આ વિસ્તાર હતો અને આ વિસ્તારમાં
આ જે કાંસને દબાણ કર્યું છે એના વિશે અમે છેલ્લા 6 વર્ષથી લડત આપી રહ્યા છે, એમના ધ્યાનમાં જ જી. છે. તેમ છતાં રાહુલજીના કારણે આ દબાણ થયા, એમના ભ્રષ્ટાચાર, એમને કરોડો રૂપિયાનો પ્રોજેક્ટમાં કટકી કરી છે અને એ લોકોએ શરમના મારે ડૂબી મરવું જોઈએ. ત્યારે આવીને અમને આક્ષેપબાજી કરે છે કે તમે અમારા વિસ્તારમાં કેમ દબાણો, કારણ કે અમે એનાથી વાકેફ હતા. જી. અમે આગલા દિવસે જઈને ત્યાં દબાણ દૂર કરાવ્યા. બિલકુલ. ત્યાંના લોકો અમારી સાથે સંપર્કમાં હતા. સતત મને વિદેશમાંથી બી લોકોના ફોન આવ્યા હતા કે ભાદરણ નગરમાં ને બધે આખા શહેરમાં પાણી ઉતરે છે તો બી ત્યાં ભરાય છે. બેન આપ કંઈક જો, અને એક ટેકનિકલી એક્સપર્ટ તરીકે ત્યાં જોવા ગયા હતા. કામ ચાલતું હતું તો હું તો ટર્ન લઈને જતી હતી. જી. આઈ એમ હેપી કે વિસ્તારનું કામ થાય ને નાગરિકોને સહાય મળે અને નાગરિકોના દુઃખ દૂર થાય. આમાં ભાજપ કોંગ્રેસ કશું જ કરવાનું ના હોય, પણ જ્યારે કોઈ બહારનું વ્યક્તિ આવીને કામ કરવા જતું હોય તો એને રોકવામાં આવે ને આ રીતનું જે બિહેવિયર છે, સમગ્ર વડોદરા શહેર જે લોકોના પાપે ને ભ્રષ્ટાચારે ડૂબ્યું છે, વડોદરાનો નાગરિક જાણે જ છે. એમાં અમે રાજકારણ કરવા નથી જી, માંગતા. બિલકુલ, બિલકુલ, પણ અમીબેન. આમાં રાહુલજીનો હુરિયો બોલાવો. 30 વર્ષથી જે સ્ટેટમાં કોંગ્રેસનું શાસન નથી ત્યાં રાહુલજીનો બિલકુલ, હુરિયો, બિલકુલ. ને રાહુલજીના કારણે આ પૂર થાય છે અને રાહુલજીને કારણે બધું થાય છે. જો આવી રીતની ઉશ્કેરણીજનક સ્ટેટમેન્ટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ વખતે કરતા હોય તો કદાચ આ આખી પૂરી જી, પરિસ્થિતિનું બિલકુલ. નિર્માણ થયું છે એમાં ભાન ભૂલ્યા હોય એવું મને લાગે છે. જી, બેન, બિલકુલ. આપે અમને સાથ સહકાર આપીને કામ કરાવવાનું હતું. આક્ષેપબાજી નહોતી કરવી. આક્ષેપબાજી કરી એટલે જ લોકોએ આપને કીધું કે બેન આપ ગાડીમાં બેસો અને અહીંથી જતા રહો. જી, બિલકુલ. વર્ષાબેન અને અમીબેન, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. તો આ સમગ્ર પ્રકરણ શું છે, શું બોલાચાલી થઈ, આવો એ પણ સાંભળીએ. તેને વેચી મારું દારૂ કર્યું હતું. એ ખોટી વેચો ગાડી મગાડી દે એટલે બોલે છે.